ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર ચેતના શાહ, પૂર્વ ગ્રંથપાલ અને હાલ આસિસ્ટન્ટ પ્રોફેસર લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, યુનિવર્સિટીની સ્કૂલ ઓફ હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સના ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ અંતર્ગત ચાલતા માસ્ટર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ MLIS અભ્યાસક્રમના પેપર ML2 101 માહિતી સ્ત્રોત પદ્ધતિઓ અને સેવાઓ પાર્ટ 1 બ્લોક 2 માહિતી સ્ત્રોત પદ્ધતિઓ અને કાર્યક્રમોનું યુનિટ 6 મુદ્રિત અને અમુદ્રિત સ્ત્રોતો પ્રિન્ટ એન્ડ નોન પ્રિન્ટ સોર્સિસ વિશે ચર્ચા કરીશું. આગળના લેક્ચરમાં આપણે મુદ્રિત અને અમુદ્રિત માધ્યમ વિશે જોયું સમજ્યા. આજના લેક્ચર્સમાં આપણે અમુદ્રિત માધ્યમનો બાકીનો યુનિટ 6.4 સંગ્રહ માધ્યમ સ્ટોરેજ મીડિયા વિશે ચર્ચા કરીશું. તો ચાલો આપણે સમજીએ કે સંગ્રહ માધ્યમ સ્ટોરેજ મીડિયા જેમાં માહિતી, ડેટા વગેરે જેવું કંઈક સંગ્રહાયેલ છે. CD-ROM, ફ્લોપી, સૂક્ષ્મ સ્વરૂપો એ સંગ્રહ માધ્યમના થોડાક ઉદાહરણ છે. જ્યાં સુધી ખાલી માધ્યમ કોઈ પણ પ્રકારની માહિતીનું વહન ન કરે ત્યાં સુધી સંગ્રહ માધ્યમ માહિતી સ્ત્રોતની સીમામાં સમાવેશ થતું નથી. તેમ છતાં જે વ્યક્તિ માહિતી સ્ત્રોત સાથે સંપર્ક ધરાવતો હોય તેણે જેમાં માહિતી સંગ્રહાયેલ હોય તેના વિશે જ્ઞાન હોવું જોઈએ, જ્ઞાન હોવું જરૂરી છે. અહીં આપણે પ્રકાશ, દ્રશ્ય, ચુંબકીય તેમજ સૂક્ષ્મ સ્વરૂપી માધ્યમની ચર્ચા કરીશું. 6.4.1 દ્રશ્ય માધ્યમ. દ્રશ્ય માધ્યમ વિશાળ અર્થમાં 3 કક્ષાઓમાં વિભાજિત કરી શકાય છે. એક જન સમુદાયના વપરાશ માટે વ્યાપારિક ઉત્પાદિત કરવામાં આવતા ફક્ત વાંચી શકાય તેવા માધ્યમ. 2 એક વખત નોંધી શકાય તેવા માધ્યમ. અને 3 પુનઃ નોંધી શકાય તેવા માધ્યમ. ફક્ત વાંચી શકાય તેવા માધ્યમ સામાન્ય રીતે પ્રકાશન અને વિતરણ માટે હોય છે. અને ફક્ત લખી શકાય અને પુનઃ લખી શકાય તેવા માધ્યમ સંગ્રહ અને દફતરખાના માટે હોય છે. ફક્ત વાંચી શકાય તેવા માધ્યમોમાં વિડીયો ડિસ્ક, સંકર ડિસ્ક, CD-ROM, CD વિડીયો, CD-ID, ડિજિટલ વિડીયો ડિસ્ક વગેરેનો સમાવેશ થાય છે. પુનઃ લખી શકાય તેવા માધ્યમમાં લખાણ કાઢી નખાય, પુનઃ લખી શકાય તેવી દ્રશ્ય ડિસ્ક વગેરેનો સમાવેશ થાય છે. CDમાં ડેટા અંકીય સ્વરૂપમાં પ્રકાશનું પરાવર્તન કરનાર સ્તરનું આવરણ ધરાવતા પોલીકાર્બોનેટ આધાર ઉપર સૂક્ષ્મદર્શીય ટપકા વડે સંગ્રહ કરવામાં આવે છે. ડેટામાં ફેરફાર કે પુનઃ લખી શકાતું નથી. CD-ROM આ ખાસ વીજાણુ અને ઉપયોગમાં લેવાતું માધ્યમ છે. CD એ
12 મિલીમીટર જાડાઈ અને 12 સેન્ટીમીટર લગભગ 5 ઇંચ વ્યાસવાળી ચાંદીની સપાટી ધરાવતી સખત પ્લાસ્ટિકની ડિસ્ક છે. તેની ડેટા સંગ્રહ ક્ષમતા લગભગ 650 મેગાબાઇટ્સ હોય છે. સીડી બંને બાજુએ બેવડી ઘનતા એટલે બંને બાજુએ બેવડી ઘનતાવાળી ફ્લોપીની ક્ષમતા ફક્ત 1.44 MB હોય છે. અર્થાત સીડી લગભગ 450 ફ્લોપીનો ડેટા સંગ્રહ કરી શકે છે. સીડી રોમમાંથી ડેટા પ્રાપ્તિનો સરેરાશ સમય 300 મિલી સેકન્ડથી 130 મિલી સેકન્ડ સુધીનો હોય છે. સીડી રોમ 3,25,000 પૃષ્ઠોનો ડેટા સંગ્રહ કરી શકે છે. 1996માં તૈયાર થયેલ કોમ્પ્યુટર રેફરન્સ એન્સાઇક્લોપીડિયા 25 ગ્રંથો છે. સીડી રોમમાં એ ફક્ત પાઠનો જ સંગ્રહ કરતું નથી, પરંતુ છાપ, ચિત્રો અને અવાજ પણ સંગ્રહ કરે છે. પાઠ હાઇપરટેક્સ્ટમાં પણ હોઈ શકે છે, જે શોધવાની સુવિધા પૂરી પાડે છે. આ રીતે સીડી રોમ મલ્ટીમીડિયા ઉત્પાદનો માટે સૌથી વધુ પસંદગીનું માધ્યમ છે. સીડી રોમ ગ્રંથાલયો માટે ખૂબ જ ઉપકારક સાબિત થયેલ છે, ખૂબ જ ઉપયોગી છે, કારણ કે ગ્રંથાલયો માટે મૂલ્યવાન જગ્યા બચાવવામાં મદદ કરે છે. તેનું ઉદાહરણ જોઈએ તો ધ ન્યૂ એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા 2003ને 100 સેન્ટીમીટર ફલક પર મૂકી શકીએ છીએ, જોઈએ છે, જ્યારે બીજી બાજુ ધ ન્યૂ એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા 2003 સીડી રોમ તેને મૂકવા સહિતના ખોખા સાથે 5 સેન્ટીમીટર લંબાઈ જેટલું પણ ફલક જોઈતું નથી. સારકરણ અને નિર્દેશીકરણ સેવાઓ જેવી કે લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન, સાઇટેશન, સાયન્સ એબ્સ્ટ્રેક્ટ, સાયન્સ ઇન્ડેક્સ અને અન્ય સાઇટેશન ઇન્ડેક્સ પણ સીડી રોમમાં પ્રાપ્ય છે. તમામ મલ્ટીમીડિયા ઉપજો હવે સીડી રોમમાં બહાર પડે છે અને ઘણા બધા ગ્રંથાલયો, સામાયિકો, સંદર્ભ ગ્રંથો અને તેના જેવા બીજા સંસ્કરણો સીડી રોમ સ્વરૂપે પ્રાપ્ત કરે છે. વાચકો પણ સીડી રોમ ઉપજોનો ઉપયોગ કરી રહ્યા છે. ઘણા પ્રકાશકો સીડી રોમમાંથી ડાઉનલોડ કરવાની અનુમતિ આપે છે. 2 દાયકા પહેલાં સીડી રોમમાં સંગ્રહ કરેલ ડેટા આજે પણ વાંચી શકાય છે. જો તે 50 કે 100 વર્ષ સુધી રહી શકતો હોય તો દ્રશ્ય માધ્યમ જાળવણી માટે ઉત્તમ છે. જાળવણી માટે દ્રશ્ય માધ્યમમાં લાભ જોઈએ તો સીડી રોમની કિંમત લગભગ ₹10 જેટલી હોય છે, જે સરળતાથી 3 લાખ કરતાં વધુ પૃષ્ઠો સરળતાથી સંગ્રહ કરી શકે છે. એક સીડી રોમમાંથી બીજામાં ડેટાની નકલ કરવામાં કોઈ સમય જતો નથી, ખૂબ ટૂંકા સમયમાં કરી શકાય છે. સીડી રોમમાં અંકીય સ્વરૂપ હોવાથી ઇન્ટરનેટ ઉપર સરળતાથી મૂકી શકાય છે અને સમગ્ર વિશ્વને ઉપલબ્ધ કરાવી શકાય છે. સૂક્ષ્મ સ્વરૂપોની તુલનામાં એટલે સૂક્ષ્મ સ્વરૂપોની તુલનામાં પ્રમાણમાં સીડી રોમમાંથી શોધ ઝડપી હોય છે. સૂક્ષ્મ સ્વરૂપો ફક્ત પાઠ અને સ્થિર ચિત્રોનો સંગ્રહ કરી શકે છે, જ્યારે સીડી રોમ્સ પાઠ, અવાજ, સ્થિર તેમજ જીવંત ચલચિત્રો એટલે એનિમેશન પણ સંગ્રહ કરી શકે છે. જ્યાં સુધી સ્થળાંતરનો સંબંધ છે ત્યારે સીડી રોમ સૂક્ષ્મ સ્વરૂપો કરતાં
બધું સંગ્રહ કરે છે. એક સીડી 3 લાખ પૃષ્ઠોનો ડેટા વ્યક્તિ તેના ખિસ્સામાં લઈ જઈ શકે છે. વિડિયો ડિસ્ક ફક્ત વાંચી શકાય તેવું માધ્યમ છે, જે અગાઉથી નોંધાયેલ રેકોર્ડ્સ, ચિત્રોની છાપો, વિડીયો અને કેટલીક વાર અંકીય સ્વરૂપવાળી માહિતીના વિતરણ અને પ્રદર્શન માટે તેનો ઉપયોગ થાય છે. મિશ્રણવાળી માહિતીના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાય છે. પરસ્પર ક્રિયાશીલ ડિસ્ક મલ્ટીમીડિયા પદ્ધતિ તરીકે 1980ના દાયકાના ઉત્તર ભાગમાં ફિલિપ્સ અને સોનીએ તેનો વિકાસ કર્યો હતો. મૂળભૂત રીતે ફિલિપ્સને નીચેની 5 ક્ષેત્રોની પ્રયોજિતતાની કલ્પના આવી: સર્જનાત્મક, આરામ, શિક્ષણ અને તાલીમ, મનોરંજન. 1990ના દાયકાના મધ્યભાગમાં ફિલિપ્સે કેટલાક એકમો વેચ્યા બાદ પાછા ખેંચ્યા. તેમ છતાં યુએસમાં શૈક્ષણિક અને તાલીમના હેતુઓ માટે હજુ પણ તેનો ઉપયોગ થઈ રહ્યો છે. સીડીની તુલનામાં તેના વિકલ્પ તરીકે ડીવીડી વધુ સારું સાબિત થયેલ છે. સીડી વિડીયો, ડીવીડી ફિલિપ્સે 1967ની આસપાસના લેસર ડિસ્ક, સમર્પિત વિડીયો અને કોમ્પ્યુટર ડિસ્ક ડિજિટલ ઓડિયો માળખામાં સંયુક્ત જોડાણથી આ ઉપજનું ઉત્પાદન કર્યું. સીડીવીનું કદ સીડી રોમના કદ જેટલું જ, અર્થાત ક્ષમતા 5 મિનિટ દ્રશ્ય વિડીયો અને 20 મિનિટ શ્રાવ્ય ઓડિયો જેટલી હતી. મોટા કદના સંસ્કરણમાં 20 સેન્ટીમીટર અને 30 સેન્ટીમીટર સુધીની હતી. 1990 સુધીમાં અદૃશ્ય થઈ ગયું. ડીવીડી મૂળભૂત રીતે ડીવીડી એ ડિજિટલ વિડીયો ડિસ્કનું આધાક્ષરી સ્વરૂપ છે. ડીવીડીનો ઉપયોગ લગભગ કોમ્પ્યુટરની દરેક ફાઇલોની સંપૂર્ણ લંબાઈ ધરાવતા ચલચિત્રોના સંગ્રહ માટે થાય છે. તે સામાન્ય રીતે વિડીયો, ફિલ્મ, પાઠ અને મલ્ટીમીડિયા ડેટાનો સંગ્રહ કરે છે. તે કદ અને દેખાવમાં તદ્દન સીડી અથવા સીડી રોમ જેવી અને 12 સેન્ટીમીટર વ્યાસવાળી હોય છે. પ્રામાણિક માપવાળી એક સ્તર ધરાવતી ડીવીડીની ક્ષમતા સીડી કરતાં 8 ગણી વધુ, અર્થાત 4.7 જીબી હોય છે. પ્રમાણિત માપવાળી 2 સ્તરવાળી ડીવીડીની ક્ષમતા 8.5 જીબી અને 2 સ્તરવાળી 2 બાજુ ધરાવતી 17 જીબી ક્ષમતા ધરાવે છે. ડીવીડીનો ઉપયોગ કરવા માટે નવી ડિસ્ક ડ્રાઈવની જરૂર પડે છે, જે જૂના સીડી રોમ અને શ્રાવ્ય સીડીના વાંચન માટે પણ ઉપયોગી છે. એક વખત નોંધી શકાય તેવા માધ્યમ. આધાક્ષરી એકમ લખતા લખો, અનેક વખત વાંચો પણ દર્શાવો. નોંધી શકાય તેવા સીડીએસ અથવા સીડીઆર તેવા માધ્યમો છે. તેના ઉપર તમે ફક્ત એક જ વખત લખી શકો છો, અનેક વાર વાંચી અને લખી શકો છો, અને તમે લખ્યું છે તે ભૂસી શકતા નથી. તેમાં ફેરફાર કરી શકાતા નથી. સીડી ઉપર જે સાહિત્યનું લખાણ લખવાનું હોય તે ડાઉનલોડ કરેલ હોવું જોઈએ.
એક સીડીમાંથી બીજી સીડીમાં નકલ પણ કરી શકાય છે. ડિસ્ક પોલીકાર્બોનેટની બનેલી હોય છે. તેના ઉપર રંગદ્રવ્યનું સ્તર આવેલ હોય છે. રંગદ્રવ્યનું સ્તર ડેટા લઈ જાય છે. જ્યારે નોંધણી એટલે રેકોર્ડિંગ કરવામાં આવે ત્યારે ઊંચી તીવ્રતાવાળા લેસર ધબકારા રંગદ્રવ્યનો આકાર પ્રકાશ ગુણધર્મ દ્વારા બદલે છે. ઓછી તીવ્રતાવાળા લેસર અંકીય બીટ પ્રવાહમાં પરાવર્તિત પ્રકાશમાં પરિવર્તનો વાંચે છે. સીડી લખાણવાળી યુક્તિ ડ્રાઈવ જુદી જુદી ઝડપના સ્તરથી ચાલુ થાય છે. ફોટો સીડી એ CDR છે, જે વિજાણુ મુક્ત સ્થિર ચિત્રો તરીકે ફોટોગ્રાફની નોંધ રેકોર્ડ કરે છે. પુનઃ લખી શકાય તેવા માધ્યમ. આપણે જોયું કે CD રોમ અને રોમમાં ડેટા એક જ વાર નોંધવામાં આવે છે અને ત્યારબાદ ગમે તેટલી વાર વાંચીએ છીએ. તે વાંચી શકાય છે. આપણે ડેટાને મેગ્નેટિક ડિસ્કની જેમ ભૂંસી શકતા નથી કે ફેરફાર કરી શકતા નથી. તેમ છતાં મેગ્નો ઓપ્ટિક ટેકનોલોજી આ સુવિધા પણ પૂરી પાડે છે. હવે આપણે 225 ડિસ્કમાં ડેટા વાંચી શકીએ છીએ. આની શોધના કારણે શક્ય બન્યું છે કે તે મેગ્નેટિક અને ઓપ્ટિકલ સંગ્રહ પ્રયુક્તિઓને જોડે છે. લખવાની અને ભૂંસવાની પ્રક્રિયાઓ ઉષ્ણતા પ્રક્રિયા ઉપર આધારિત છે. વાંચવા મેગ્નો ઓપ્ટિકલ ફેનોમિનાના જેને ફેર ઇફેક્ટ તરીકે ઓળખવામાં આવે છે તેના ઉપર આધારિત છે. તાજેતરમાં વિકાસ પામેલા ફેઝ ચેન્જ ટેકનોલોજી એ સારી રીતે નોંધવા માટેની સુવિધા પૂરી પાડેલ છે. ઘણા સમયથી પુનઃ લખવા માટે 5.25 ઇંચ માધ્યમવાળી દ્રશ્ય ડિસ્ક ઉપલબ્ધ હતી. તાજેતરમાં 3.5 ઇંચ માળખાવાળી ડિસ્ક બજારમાં ઉપલબ્ધ થવા લાગેલ છે. ડિસ્કને ધૂળ અને અન્ય પરિબળો દ્વારા અસર થતી નથી, જેની મેગ્નેટિક ડિસ્કનો અસર થતી નથી. આકસ્મિક રીતે પણ સામાન્ય રીતે ડેટા ભૂંસાતા નથી. ડેટામાં હસ્તક્ષેપ કરવાના સંદર્ભમાં આ ડિસ્ક અનેક રીતે ફ્લોપી જેવી લાગે છે અને દીર્ઘકાલીન સંગ્રહ માટે વધુ સુયોગ્ય લાગે છે, એટલે વધુ સારી છે. ચુંબકીય માધ્યમ 6.4.2 ચુંબકીય માધ્યમ. આ માધ્યમમાં ડેટા ચુંબકીય માધ્યમ જેવા કે લોખંડના ઓક્સાઇડમાં સંગ્રહવામાં આવે છે. તેથી તેને ચુંબકીય માધ્યમ તરીકે ઓળખવામાં આવે છે. આ માધ્યમ મેગ્નેટિક ટેપ, મેગ્નેટિક ડિસ્ક, ફ્લોપી ડિસ્ક વગેરે ધરાવે છે. મેગ્નેટિક ટેપ્સ એના વિશે જોઈએ તો મેગ્નેટિક ટેપ્સનો સૌપ્રથમ ઉપયોગ કોમ્પ્યુટર માટે ડેટા સંગ્રહ કરવા માટે થતો હતો. મેગ્નેટિક ટેપ એ સામાન્ય રીતે એક બાજુ લોખંડના ઓક્સાઇડનું આવરણ ધરાવતી પાતળી પ્લાસ્ટિકની પટ્ટીમાંથી બનાવેલ છે. તેનો ઉપયોગ અવાજ, ચિત્ર અને ડેટા નોંધવા માટે થાય છે. મેગ્નેટિક ટેપ્સનો ઉપયોગ શ્રાવ્ય વિડિયો કેસેટ્સ તથા ટ્રેપ પ્રયુક્તિવાળા કોમ્પ્યુટરમાં થાય છે.
મેગ્નેટિક ટેપમાં ડેટા ઝીણા અદૃશ્ય ટપકા સ્વરૂપે સંગ્રહ કરવામાં આવે છે. સંગ્રહ કરેલ ડેટા ઘણા વર્ષો સુધી વાંચી શકાય છે અને સંગ્રહ કરી શકાય છે. જૂના ડેટા ભૂંસી નવા ડેટાનો સંગ્રહ કરી શકાય છે. તેના લાભ જોઈએ તો ટેપ્સનો ઉપયોગ ફક્ત ડેટા સંગ્રહ કરવા અને સલામત એટલે સાચવણી માટે થાય છે. ડેટાનો બેકઅપ લઈ હાર્ડ ડિસ્કમાં અથવા દૂર કરી શકાય તેવી ડિસ્ક રિમૂવેબલ રાખી શકાય છે. વાંગ્મય સૂચિગત ડેટાબેઝ અને ગ્રંથાલય સૂચિ નોંધોનું વિતરણ કરી શકાય છે. તે સીડીમાં ડેટાની ફેરબદલી કરવા માટેનું મધ્યસ્થ માધ્યમ છે. લાભની સાથે તેના ગેરલાભ પણ જોઈએ તો મેગ્નેટિક ડિસ્કમાં નોંધો ક્રમિક રીતે ગોઠવાયેલી હોય છે, તેથી કોઈ એક ખાસ માહિતીની પ્રાપ્તિ અથવા પુનઃપ્રાપ્તિ સમય વેડફે છે. જો ઝડપી અને અદ્રશ્ય આધાર ઉપર વારંવાર નોંધાયેલ માહિતી જરૂરી હોય તો તેના ચાલકને ખૂબ જ સમય જોઈએ છે, કારણ કે ચાલકને સમયે ફરીથી ટેપ લોડ અને અનલોડ એટલે દાખલ કરવી અને કાઢવી પડે છે. ધૂળ, ભેજ અને ઊંચા ઉષ્ણતામાન ટેપ્સનો ખરાબ રીતે અસર કરે છે. ઉષ્ણતામાન ટેપને અસર કરે છે. ટેપને ધૂળ સિવાયના વાતાવરણીય રૂમમાં કાયમ રાખવી પડે છે. મેગ્નેટિક ડિસ્ક આ વિશે જોઈએ તો ડેટા સંગ્રહ પ્રયુક્તિ તરીકે મેગ્નેટિક ડિસ્ક 1962માં બહાર આવી હતી. મેગ્નેટિક ડિસ્ક સપાટ અને ગોળાકારમાં હોય છે. મેગ્નેટિક ડિસ્ક પ્લાસ્ટિક પદાર્થ અથવા ધાતુમાંથી બનેલ હોય છે, જેની બંને બાજુએ લોખંડનો ઓક્સાઇડ અથવા તેવા જ પ્રકારનો ચુંબકીય પદાર્થનું આવરણ કરેલ હોય છે. ડેટા ડિસ્કની સપાટી ઉપર ગોળાકાર પંક્તિમાં પ્રયુક્તિ દ્વારા ડિસ્કને ગોળ ફેરવવામાં આવે છે, ત્યારે જેને રીડ રાઇટ હેડ તરીકે ઓળખવામાં આવે છે, તેના દ્વારા ડેટાનો નોંધવામાં આવે છે. ડેટા સામાન્ય રીતે વિભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. રીડ રાઇટ હેડને ડિસ્કમાં ચોકસાઈ સાથે ગમે તે સ્થળે મૂકી શકાય છે. ડિસ્કનો સંગ્રહ સામાન્ય રીતે 11ની સંખ્યામાં હોય છે, જેને ડિસ્ક સંપુટ તરીકે ઓળખવામાં આવે છે. તે સ્તંભાકારે ગોળ ફરી શકે તેવી ધરી ઉપર બહુસંખ્ય રીડ રાઇટ હેડ સાથે જોડાયેલી હોય છે. આદર્શ ડિસ્ક પેક સંપુટ 3 MB ડેટા ધરાવવાની ક્ષમતાનો હોય છે. મેગ્નેટિક ટેપ કરતાં મેગ્નેટિક ડિસ્કમાં લાભ આ પ્રમાણે છે. તે જોઈએ તો ડેટાની સીધી રીતે પ્રાપ્તિ થાય છે. નાના વિસ્તારમાં વધુ ડેટા રાખી શકાય છે. ડેટાની ઝડપી પ્રાપ્તિ કરી શકાય છે. મેગ્નેટિક ડિસ્ક તમામ કદના કોમ્પ્યુટર સાથે ઉપયોગ કરી શકાય છે. ફ્લોપી ડિસ્ક અથવા હાર્ડ ડિસ્કના સ્વરૂપમાં ઉત્પાદન થાય છે. તેનો ઉપયોગ જોઈએ તો ફ્લોપી સસ્તી, હલકી અને કદમાં નાની હોવાથી ઘણી ઉપયોગી છે. તેની ઉપયોગિતા જોઈએ તો ઈમેલથી વહન થતા વાયરસ, હાર્ડ ડિસ્ક તૂટી જતા અથવા અન્ય પરિબળોને કારણે કોમ્પ્યુટર ફાઇલોનું નુકસાન થતું હોય છે.
આ જે કોમ્પ્યુટર ફાઇલોને નુકસાન થતું હોય છે તેને સાવચેતી તરીકે દરેક ફાઇલનો એક બેકઅપ ફ્લોપીઓમાં લઈ લેવામાં આવે છે. સાંપ્રત સમયમાં પુસ્તક અને સામાયિકના પ્રકાશકો, લેખકો તેમની હસ્તપ્રત ટાઈપ કરીને તે ફ્લોપી સાથે મોકલી આપે છે, ફ્લોપીમાં રાખતા હોય છે. ફ્લોપીમાં રહેલી સામગ્રી નિષ્ણાતને સીધી ઈમેલ દ્વારા સંદર્ભ માટે મોકલી આપવામાં આવે છે. આ ક્રિયા સમય તેમજ ટપાલ ખર્ચનો બચાવ કરે છે. સામગ્રીનું છાપકામ પણ સરળ અને ઝડપી થયું છે, કારણ કે નવા કોમ્પોઝિંગ છાપવા માટેનું તૈયાર માળખું તે માળખાની આ માટે આવશ્યકતા રહેતી નથી. વર્ગખંડમાં આપવાનું વ્યાખ્યાન અને પરિસંવાદોમાં પેપર રજૂ કરવાના ઉપયોગ કરવામાં આવે છે. 6.4.3 સૂક્ષ્મ માધ્યમો વિશે જોઈએ તો સૂક્ષ્મ સ્વરૂપો કાગળ અથવા ફિલ્મને ધ્વનિત કરે છે, જે નરી આંખે વાંચવા માટે ઘણા કદનું પુનઃ ઉત્પાદન ધરાવે છે. તેને વાંચવા માટે જુદા જુદા કદમાં, એટલે તેને વાંચન કરવા માટે જુદા જુદા કદમાં મોટું કરવાની જરૂરિયાત હોય છે, એટલે જરૂર પડે છે. સૂક્ષ્મ સ્વરૂપો માત્ર પાઠની જ છાપ ધરાવતા નથી, પરંતુ આલેખન ચિત્રોનું પણ સૂક્ષ્મ સ્વરૂપ ધરાવતા હોય છે. આપણે પુસ્તકો, સામાયિકો, સમાચારપત્રો, નકશાઓ અને અન્ય અમુદ્રિત અને અપ્રકાશિત સામગ્રીનું સૂક્ષ્મ સ્વરૂપ કરી શકીએ છીએ. સૂક્ષ્મ સ્વરૂપો સખત અને ટકાઉ હોવાથી તેમનું જૂના અને અપ્રાપ્ય પ્રલેખોમાં આવેલી માહિતીની સાચવણી માટે વધુ ઉપયોગ કરવામાં આવે છે. તેના લાભ જોઈએ તો સૂક્ષ્મ સ્વરૂપોમાંથી કાગળ ઉપર નકલ સરળતાથી કરી શકાય છે. સૂક્ષ્મ સ્વરૂપો ગ્રંથાલયમાં મોટા પ્રમાણમાં જગ્યાની બચત કરી આપે છે. સૂક્ષ્મ સ્વરૂપોના ગ્રંથોની બાંધણી કરવી પડતી નથી, જેથી બાંધણીનો ખર્ચ પણ બચાવી શકાય છે. તે જ રીતે તેની સરખામણીમાં સૂક્ષ્મ સ્વરૂપો ઓછા ખર્ચાળ છે. મુદ્રિત પ્રલેખ કપાઈ જવાનું એટલે કે ખંડિત થવા અને નુકસાન થવું એ સામાન્ય વસ્તુ છે, જે આમાં બનતું નથી. પ્રલેખના સૂક્ષ્મ સ્વરૂપો ઉપભોક્તાને ઘણી ઓછા ખર્ચે મોકલી આપવામાં આવે છે અથવા મોકલી શકાય છે. તેના ગેરલાભો પણ છે. તે જોઈએ તો સૂક્ષ્મ સ્વરૂપોનો સૌથી મોટો ગેરફાયદો એ છે કે તે નરી આંખે વાંચી શકાતા નથી. સામાન્ય રીતે ગ્રંથાલયમાં તે સૂક્ષ્મ સ્વરૂપ વાંચન યંત્ર કરતા સાધનની મદદથી જ વાંચી શકાય છે. સૂક્ષ્મ સ્વરૂપો સામાન્ય રીતે ઘરે ઉપયોગ કરવા માટે આપવામાં આવતા નથી. સૂક્ષ્મ સ્વરૂપોમાંથી મેળવેલ મુદ્રિત નકલથી મુદ્રિત જે નકલ મેળવવામાં આવે છે તેની ગુણવત્તા હંમેશા સારી નથી હોતી. સૂક્ષ્મ સ્વરૂપો પૈકી માઇક્રોફિલ્મ કદાચ સૌથી અગત્યનું છે. માઇક્રોફિલ્મની કેટલીક વિવિધતાઓ એ હોય છે કે આપણે અહીં માઇક્રોફિલ્મ વિટો કોમ્પ્યુટર નિર્ગમન, માઇક્રોફિલ્મ કોમ્પ્યુટર આઉટપુટ microfilm.com અને સપાટ માઇક્રોફિલ્મની ચર્ચા કરીશું. માઇક્રોફિલ્મિંગમાં યાંત્રિક પ્રક્રિયા, જેમાં લખેલા કે મુદ્રિત પાઠ અને આલેખનના કદમાં ફોટોગ્રાફ લેવાની ક્રિયા પ્રયોજવામાં આવે છે. ઘણીવાર ઘટાડેલું કદ 100 ગણું ઓછું હોય છે. માઇક્રોફિલ્મિંગ ખાસ કેમેરા, જે સમાચાર પત્રો, નકશાઓ, પ્લાન નકશાઓ વગેરેનું ખૂબ જ
બધું ઘટાડેલું કદ સાથે કરવામાં આવે છે. માઇક્રોફિલ્મ વીંટો. માઇક્રોફિલ્મ વીંટો વિશે જોઈએ તો સામાન્ય રીતે 16 મિલીમીટર અથવા 35 મિલીમીટર પહોળાઈવાળો હોય છે. રીલ ઉપર વીંટાળેલા અથવા કેસેટ અથવા કાસ્ટ્રીમ ઉપર વીંટો દાખલ કરેલો હોય છે. વીંટોની લંબાઈ સામાન્ય રીતે 100 ફૂટ જેટલી હોય છે. ગ્રંથાલયોમાં સામાન્ય રીતે 35 મિલીમીટર પહોળાઈવાળો માઇક્રોફિલ્મ વીંટો વધુ ઉપયોગમાં લેવાય છે. ગ્રંથાલયના તમામ પ્રકારના પ્રલેખના માઇક્રોફિલ્મિંગ માટે ઉપયોગ કરી શકાય છે. સગ્રંથ ગ્રંથો વાળા પ્રકાશનો અને સામાયિકો. માઇક્રોફિલ્મમાં માઇક્રોફિશ અથવા માઇક્રોકાર્ડની તુલનામાં વધુ સલામત હોય છે. ટૂંકી સ્ક્રિપ્ટ, પુસ્તકો અથવા લાંબા લેખ જે ઘણા પૃષ્ઠો ધરાવતા હોય તેનું માઇક્રોફિલ્મિંગ માટે અનુકૂળતા નથી હોતી. કોમ્પ્યુટર નિર્ગમન માઇક્રોફિલ્મ, કોમ્પ્યુટર આઉટપુટ માઇક્રોફિલ્મ આ રીતે ઉપજ છે કે જેમાં કોમ્પ્યુટરમાં સંગ્રહ કરેલ પાઠ અને આલેખન સીધું જ માઇક્રોફિલ્મમાં તબદીલ કરવામાં આવે છે. સામાન્ય રીતે માઇક્રોફિલ્મમાં તેના પૃષ્ઠ ઉપર મુદ્રિત ડેટા ફોટોગ્રાફી પ્રક્રિયા દ્વારા સ્થાપિત કરવામાં આવતા હોય છે. કમ્પ્યુટરની બાબતમાં ડેટા કમ્પ્યુટર દ્વારા મુદ્રિત નકલની જેમ માઇક્રોફિલ્મમાં પાઠ અથવા આલેખન સ્વરૂપમાં તબદીલ કરવામાં આવે છે. જ્યારે કમ્પ્યુટરમાં ડેટાને અદ્યતન બનાવવામાં આવે ત્યારે સપાટ સૂક્ષ્મ માધ્યમો વિશે જોઈએ તો આ સૂક્ષ્મ સ્વરૂપો માઇક્રોફિશ, સુપરફિશ અને અલ્ટ્રાફિશ સ્વરૂપે ઉપલબ્ધ છે. અહીં આપણે તે તમામની ચર્ચા કરીશું. માઇક્રોફિશ અથવા ફિશ એ માઇક્રોફિલ્મનો સપાટ ટુકડો છે જે પાઠ અથવા આલેખનની છાપો પંક્તિ અને સ્તંભ આકારે જાળીની જેમ હોય છે. તે સૂચિકાર્ડ જેવો દેખાવ છે. ઉપરના ભાગે નરી આંખે વંચાય તે રીતે સૂચિ નોંધો અથવા શીર્ષક પ્રદર્શિત કરે છે. સામાન્ય રીતે માઇક્રોક્રિયા 18 થી 72 ગણી ઘટાડેલ કદમાં 200 પૃષ્ઠો ધરાવે છે. કેટલીક વાર સૂક્ષ્મ છાપો 1800 પૃષ્ઠો જેટલી જોવામાં મળે છે. જ્યારે કોઈ એક પ્રલેખ એક જ માઇક્રોફિશમાં નોંધી ન શકાય ત્યારે અનુગામી માઇક્રોફિશ જેને પૂંછડિયા તરીકે ઓળખવામાં આવે છે તેમાં નોંધવામાં આવે છે કે માઇક્રોફિશના જુદા જુદા સ્વરૂપો ઉપલબ્ધ હોય છે. સુપરફિશ વિશે જોઈએ તો માઇક્રોફિશના કદ જેવડી જ સીટ હોય છે. તે એક જ સીટમાં લગભગ 1000 ચોકઠા તેના 1000 ચોકઠા હોય છે અને છાપ સરેરાશ 75 ગણી ગળાયેલ હોય છે. અલ્ટ્રાફિશ પણ માઇક્રોફિલ્મની સીટ હોય છે જે હજારો પૃષ્ઠની સૂક્ષ્મ છાપો ધરાવે છે. તેનું ઉદાહરણ જોઈએ તો 4.6 ઇંચવાળી અલ્ટ્રાફિશ 3000 સુધીના પૃષ્ઠોનું
સૂક્ષ્મ છાપો ધરાવી શકે છે. અહીં છાપ 90 ગણી ઘટાડવામાં આવે છે. ફિશમાંથી માહિતી વાંચવા માટે રીડર વાંચવા માટેનું યંત્ર પ્રિન્ટર આવશ્યક હોય છે. વાંચનાર તંત્ર રીડર પ્રિન્ટર એક એવી પ્રયુક્તિ છે જે વાંચી શકાય તેવા કદમાં પૃષ્ઠ મોટું કરે છે અને પૃષ્ઠને જરૂર હોય તો મુદ્રિત કરે છે. માઇક્રોફિલ્મ વિટાની તુલનામાં માઇક્રોફિશ ઉપયોગ કરવામાં સરળ છે અને જરૂરી પૃષ્ઠનું સ્થાન વધુ મુશ્કેલીઓ સિવાય જાણી શકાય છે. માઇક્રોફિશ સામાન્ય રીતે પુસ્તક અથવા પ્રલેખની અનુક્રમણિકા ધરાવતી હોય છે. તેથી તે પુસ્તકનું સૂક્ષ્મ સ્વરૂપ આપવામાં આવે છે. ઉપરના ભાગ ઉપર વાંગ્મય સૂચિગત વિગતો પણ આપેલ હોય છે, જે નરી આંખે પણ જોઈ શકાય છે. તેને ફાઇલમાં રાખી શકાય છે અને સૂચિ કાર્ડની જેમ ઉપયોગ કરી શકાય છે. જગ્યા બચત માટે ફિશ માઇક્રોફિલ્મ કરતાં વધુ અસરકારક છે. માઇક્રોફિશનું ઉત્પાદન ખર્ચ માઇક્રોફિલ્મના તુલનામાં વધુ છે. તે સામાન્ય રીતે 3 થી 5 ગણું વધુ હોય છે. તેનો સરળતાથી ઉપયોગ અને તેને ચોરાઈ જવાનો ભય ઊભો હોય છે. જ્યારે કદ ઘટાડવાનો દર ઘણો ઊંચો હોવાથી ફિશમાંથી ઉત્પાદિત નકલો ખૂબ જ ઝાંખી અને કેટલીક વાર અવાચ્ય હોય છે, એટલે વાંચી શકાતી નથી. સૂક્ષ્મ અપારદર્શકો એ સપાટ અપારદર્શક કાર્ડની શીટ એટલે કે પેપર છે, જેના ઉપર ફોટોગ્રાફિક અથવા ફોટોલિથોગ્રાફિક્સ વડ નોંધાયેલ રેકોર્ડ કરેલા હોય છે. સૂક્ષ્મ અપારદર્શકો જુદા જુદા કદ અને ક્ષમતા મુજબ ઉપલબ્ધ હોય છે. સૂક્ષ્મ અપારદર્શકો ખૂબ ઊંચા પ્રકારના પરિણામ મેળવવા માટે તદ્દન ક્ષમતા ધરાવતા નથી અને તેને જોવા માટે નોંધપાત્ર તીવ્રતાવાળો પ્રકાશ જરૂરી હોય છે. અન્ય અમુદ્રિત માધ્યમો આ વિશે જોઈએ તો અગાઉના વર્ષોમાં પંચકાર્ડ, પંચટેપ, છિદ્રકાર્ડ વગેરે ડેટા સંગ્રહ માટે ઉપયોગ માધ્યમ હતા. પંચકાર્ડમાં ડેટાનો ઉપયોગ સ્વયં સંચાલિત ડેટા પ્રક્રિયા કરવાના યંત્રમાં સંકેતો પ્રમાણે સંગ્રહ કરવા માટે થતો હતો. પંચટેપમાં પણ ડેટાનો ઉપયોગ સંકેતો પ્રમાણે સંગ્રહ માટે થતો હતો અને માહિતી સૂચના ડેટા પ્રક્રિયા કરનાર યંત્રને વહન કરવામાં આવતી હતી. છિદ્રકાર્ડ પણ એક છેડે બારી અથવા છિદ્ર હોય તેવા પંચકાર્ડ છે. છિદ્રને સ્પષ્ટ સેલફોન પરબિડિયા એટલે એન્વલપ હોય છે, જ્યાં 35 મિલીમીટર માઇક્રોફિલ્મની એક સ્ટ્રીપ અથવા 16 મિલીમીટરની માઇક્રોફિલ્મની કેટલીક સ્ટ્રીપ દાખલ કરી શકાતી નથી. થોડાક કિસ્સાઓમાં કાર્ડને છિદ્રની આસપાસની કિનારી ઉપર ગુંદર હોય છે, જેના ઉપર માઇક્રોફિલ્મ ચોંટાડેલ હોય છે. છિદ્ર કાર્ડ વિવિધ કદમાં ઉપલબ્ધ છે. ટૂંકમાં આનો સારાંશ જોઈએ તો આખા એકમના આપણા 3 લેક્ચર આપણે જોયા, તેમાં 3 બૃહદ વિભાગો જેમના નામ મુદ્રિત, અમુદ્રિત અને સંગ્રહ માધ્યમ વિશે ચર્ચા કરવામાં આવી. મુદ્રિત માધ્યમ એકમ માધ્યમના જુદા જુદા પ્રકાર જેવા કે મુદ્રિત પત્રક, છૂટા પત્રક, પત્રિકા, મુદ્રિત પત્રો,
ચોપાનિયા, ગ્રંથો, સામાયિકો, સમાચારપત્રો, નકશાઓ, કેલેન્ડર અને દૈનિકની. આ ઉપરાંત કમ્પ્યુટર આધારિત મુદ્રિત નકલો વગેરેનો સમાવેશ કરે છે, તેનું વર્ણન કરે છે. મુદ્રિત માધ્યમનું ભવિષ્ય હકારાત્મક રીતે ચિત્રણ કરવામાં આવ્યું, સમજાવવામાં આવ્યું, જ્યારે અમુદ્રિત માધ્યમનું રહેઠાણ પ્રણાલીગત માધ્યમ જેવું જ મૌખિક, શ્રાવ્ય, દ્રશ્ય અને દ્રશ્ય શ્રાવ્ય માધ્યમની પ્રથમ ચર્ચા કરવામાં આવી. વિજાણુ માધ્યમમાં મલ્ટીમીડિયા, હાઇપરટેક્સ્ટ, હાઇપરમીડિયા, સાયબર મીડિયા અને વાસ્તવિક જેવા આભાસી માધ્યમો આવરી લેવામાં આવ્યા. ઇન્ટરનેટ અને વર્લ્ડ વેબે સાયબર મીડિયામાં ઉપયોગી બાબત છે તે વિશે સમજ્યા. માહિતી ટેકનોલોજીના આવિષ્કાર સાથે સંગ્રહ માધ્યમોના નવા પરિણામો શોધી કાઢવામાં આવ્યા અને સંખ્યાબંધ ઉપજો સાથે ઘણો ઝડપી વિકાસ થયો છે. સંગ્રહ માધ્યમ, વિશાળ સમૂહ, દ્રશ્ય માધ્યમ, ચુંબકીય માધ્યમ અને સૂક્ષ્મ સ્વરૂપોમાં મૂકવામાં આવ્યા છે. દ્રશ્ય માધ્યમ, ચુંબકીય માધ્યમ અને સૂક્ષ્મ સ્વરૂપોમાં મૂકેલા માધ્યમો વિશે ચર્ચા કરી. દ્રશ્ય માધ્યમમાં સીડી રોમ, વિડીયો ડિસ્ક, સંકર વિડીયો ડિસ્ક, સીડી વિડીયો, ડીવીડી રોમ અને પુનઃ લખી શકાય તેવા દ્રશ્ય માધ્યમની ચર્ચા કરી. મેગ્નેટિક ટેપ અને ડિસ્કને ચુંબકીય માધ્યમમાં મૂકવામાં આવ્યા છે તે વિશે સમજ્યા. સંગ્રહ માધ્યમ તરીકે સૂક્ષ્મ સ્વરૂપોની ભૂમિકાને એટલે સૂક્ષ્મ સ્વરૂપોની ભૂમિકા ઉપર વધુ ભાર આપી શકાય. માઇક્રોફિલ્મ, વિડીયો કોમ્પ્યુટર આધારિત મુદ્રિત માઇક્રોફિલ્મ, સપાટ સૂક્ષ્મ સ્વરૂપો એ તમામ વિશે આપણે અહીંયા ચર્ચા કરવામાં આવી. પંચકાળ, પંચટેપ વગેરેનો પણ પરિચય કરાવવામાં આવ્યો. અહીં આપણે આ એકમ પૂર્ણ કરીશું. હવે ફરી મળીશું નવા વિષય સાથે. નમસ્કાર. स्वाध्यायः परमं